નો બોલો બોલા હું આવી ભૂલ ક્યારે નહીં કરું। સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અમે અનેક વખત સવાલ ઉભા કર્યા છે। થોરાળામાંથી એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક દારૂડિયો એક નબીરો રસ્તા વચ્ચે દારૂની મજા માણવાની તૈયારી કરી રહ્યો હતો। એ દરમિયાન અચાનક મહિલાઓ પહોંચે છે અને દારૂડિયાને ત્યાંથી ભગાડે છે, પરંતુ એ દારૂડિયો નફ્ફટ દારૂડિયો કે જે બેફામ ગાળો બોલતો હતો। ન્યૂઝ રૂમના અહેવાલની રાજકોટમાં ધારદાર અસર અત્યારે જોવા મળી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો થોરાળામાં મહિલાઓ સામે ગાળો બોલનાર એ નબીરો જે છે તે અત્યારે ઝડપાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। જાહેરમાં દારૂ પીને ધમાલ કરતો દારૂડિયો કેમેરામાં કેદ થયો હતો, બેફામ ગાળો બોલતો હતો, મહિલાઓ સાથે ગેરવર્તન કરતો વિડીયો પણ એ વાયરલ થયો હતો। તે બાદ કાર્યવાહી કરવામાં આવી છે। ન્યૂઝ રૂમે 24 કલાક પહેલા મહિલા સુરક્ષાને લઈને રાજકોટ પોલીસ સામે સવાલો ઉઠાવ્યા હતા। સ્થાનિક લોકોએ જાતે જ પછી કાયદો હાથમાં લીધો હતો અને દારૂડિયાને ત્યાંથી ભગાડ્યો હતો। રાજકોટ પોલીસે અહેવાલના 24 કલાકમાં મોટી કાર્યવાહી કરી છે। સાથે જ બેફામ ગાળો બોલનાર નબીરાએ એ પોલીસ સ્ટેશન હાજર થઈને માફી પણ માંગી છે। સાથે જ જો વાત કરીએ તો પોલીસની નિષ્ક્રિયતાને પગલે લોકોમાં ભારે રોષ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ન્યૂઝ રૂમના અહેવાલની ધારદાર અસર જે છે તે રાજકોટમાં જોવા મળી રહી છે। રાજકોટ પોલીસનો ડર બેફામ નબીરાઓ જે બન્યા છે તેમાં જરાય નથી। આ વાત અને આ વાસ્તવિકતા જે છે તે રાજકોટ પોલીસે સ્વીકારવી પડશે કે તમારો ડર એ ન તો કોઈ દારૂડિયાને છે, ન તો કોઈ આવારાને છે, ન તો કોઈ ગુંડાને છે। બેફામ રીતે ગુંડાગીરી કરે છે। સાહેબ 5 દિવસમાં 6 હત્યા રાજકોટમાં થઈ જાય, છાકા ચરીઓ લઈને ગમે ત્યાં દોડી જાય, ગમે એને મારી દે, અને છતાં પણ આપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો સુધારવાના પ્રયત્નો નથી કરતા તો પોલીસ સામે સાથે એ સવાલ ઉભા થઈ શકે છે। થોરાળાની અંદર જે વિડીયો વાયરલ થયો હતો 24 કલાક પહેલા અમે જ્યારે સવાલ ઉભા કર્યા હતા કે જો મહિલાઓ સાથે આવું ગેરવર્તન કરતો હોય તો પછી અન્ય સાથે કયા પ્રકારનું વર્તન કરતો હશે। 24 કલાકમાં અહેવાલની ધારદાર અસર જોવા મળી અને પોલીસે માફી મંગાવી અને કાયદાનું ભાન કરાવ્યું। બંને દ્રશ્યો આપણે બતાવવા છે કે જેની અંદર થોરાળા વિસ્તારમાં જે દારૂડિયાએ જે બેફામ ગાળો ભાંડી હતી એ પણ વિડીયો જુઓ અને પછી પોલીસ સ્ટેશને જઈ અને ત્યાં માફી માંગી કાયદાનું ભાન જે છે તે પોલીસે કરાવ્યું। જુઓ બંને વિડીયો। क्या हो तू, क्या रेस किया, फटाफट बोल, हाल हाल નો બોલો बोला ગઈકાલે મારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એમાં ગેરશબ્દ મહિલાઓ સાથે ગાળાગાળી બોલેલો હતો। જય બદલ થોરાળા પોલીસ સ્ટેશને મારી ધરપકડ કરેલી છે અને કાયદેસર પગલાં લીધેલ છે। હું આવી ભૂલ ક્યારે નહીં કરું। મેં હંધી મહિલાઓની માફી માંગેલ છે। તમે બી આવી ભૂલ કરતા નહીં। જોયું તમે, કાયદાનું ભાન કરાવતી પોલીસ અત્યારે જોવા મળી છે અને કહી રહી છે કે તમે પણ આ પ્રકારનું ક્યારેય કોઈ મહિલા સાથે વર્તન ન કરતા અને કરવું પણ ન જોઈએ। મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષાની વાતો આપણે ગુજરાતમાં કરીએ છીએ અને એ સમય દરમિયાન જો મહિલાઓને ગાળાગાળી થાય, મહિલાઓને જેમ ફાવે તેમ બોલે, મહિલાઓ સામે દારૂ પીવાય, આ બધી જ ઘટનાઓને આ બધી જ પ્રવૃત્તિઓ સામે સવાલો અનેક ઊભા થતા હોય છે। ત્યારે બેફામ ગાળો બોલનાર નબીરાએ પોલીસ સ્ટેશનમાં એમની ધરપકડ કરી અને માફી મંગાવી છે। આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે રાજકોટથી મારા સહયોગી સાવન જોડાય છે। સાવન, જે રીતે આખી ઘટના બની 24 કલાકમાં ન્યૂઝ રૂમના અહેવાલની ધારદાર અસર જોવા મળી, જે નબીરાનો આપણે વિડીયો એ બનાવ્યો હતો અને ન્યૂઝમાં પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ 24 કલાકની અંદર એ નબીરો પકડાયો છે અને માફી માંગી છે। શું વધુ વિગત મળી રહી છે?
જેને કહેવાય કે આપણે જે દ્રશ્ય જોયા હતા કે નબીરો છે તે ઓટલા ઉપર બેસી અને દારૂ પી રહ્યો હતો, જાણે તેને પોલીસનો ખોફ ન હોય તેવા દ્રશ્ય આપણને નજરે પડ્યા હતા. ત્યારબાદ થોરાડા પોલીસ છે તેને એક્શનમાં આવી હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી અને તે જે જગ્યાએ એરિયામાં જ્યાં એને આ રીતના ગાળો ભાંડી હતી અને જે રીતે મહિલાઓને બેફામ બોલ્યો હતો તે જગ્યાએ લઈ જાય અને મહિલાઓ વચ્ચે પાસે જઈ અને તેને માફી માંગાવી છે. માફી માંગ્યા બાદ તેની ઉપર જે કાયદેસરની કાર્યવાહી થાય છે તે કાયદેસરની કાર્યવાહી કરી છે, કેમ કે આ રીતનું જો પગલું ભરશે તો જ આગળ આ રીતના ગુના થતા અટકશે. એટલા માટે થોરાડા પોલીસ છે તે આગળ આવી છે અને આ રીતનો જેને કહેવાય કે કાયદેસરની કાર્યવાહી કરીને અને ધરપકડ કરી છે. જી સાવન, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે ન્યૂઝરૂમના અહેવાલની રાજકોટમાં ધારદાર અસર જોવા મળી છે. રાજકોટમાં બેફામ બનેલા નબીરાઓ સામે સતત ન્યૂઝરૂમ જે છે તે સવાલ ઉભા કરી રહી છે અને એની વચ્ચે રાજકોટ પોલીસે આ સૌથી મોટી કાર્યવાહી કરીને કાયદાનું ભાન જે છે તે આ નબીરાને કરાવ્યું છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.